વિદ્યાર્થીઓ, આપણે આજના વિડીયોમાં અગત્યની થિયરી જે 5 માર્ક માટે પૂછી શકાય એવી જોવાના છે. એમ તો આ થિયરી આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ જ છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. પણ આ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એ હવે આપણે સમતલમાં જોવાના છે. તો એના માટે જોઈએ કે ધારો કે t બરાબર 0 સમયે સ્થાન સદિશ એ r0 સદિશ અને વેગ એ v0 છે તથા t બરાબર t સમયે સ્થાન સદિશ r સદિશ અને વેગ એ v સદિશ છે. તો હવે હું પહેલા સરેરાશ પ્રવેગ નું સૂત્ર લઉં તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો સરેરાશ પ્રવેગને એ વડે દર્શાવાય. વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા v, સમયગાળો એટલે ડેલ્ટા t કહેવાશે. તો માટે a સદિશ બરાબર વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ એટલે v સદિશ માઈનસ v0, સમયમાં થતો ફેરફાર અંતિમ સમય ઓછા પ્રારંભિક એટલે t માઈનસ 0. તો માટે a સદિશ બરાબર v સદિશ માઈનસ v0 ના છેદમાં t રહેશે. તો માટે આ t a સાથે ગુણાય તો a સદિશ t બરાબર v માઈનસ v0. તો માટે v સદિશ બરાબર v0 સદિશ વત્તા a સદિશ t કહેવાશે. ચાલો, જેને હું સમીકરણ નંબર 1 આપું. હવે આ જે સમીકરણ નંબર 1 જે આવ્યું એ અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ v બરાબર v0 પ્લસ at જેવું જ છે. બરાબર. તો આ જે સમીકરણ છે, આ સમીકરણ એનો મારે x ઘટક લખવો હોય, x ઘટક, તો જે તીર છે એ સદિશ છે, તીર જેના પર નથી તે સદિશ રાશિ નથી. તો જે તીર છે એના સફિક્સમાં vx લખાય. અહીંયા પણ તીર છે એટલે v0x વત્તા ax into t. તો આવી જ રીતનો y ઘટક લખું તો v of y બરાબર v0y વત્તા ay t લખાશે. ચાલો, હવે મારે સમતલમાં જે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર છે મારે બીજું સૂત્ર લેવું છે. તો એ માટે હું હવે સરેરાશ વેગ ઉપર જાઉં તો સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો જેમાં હું સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવું તો સૂત્ર શું થશે? તો સૂત્ર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો થશે. ચાલો, સ્થાનાંતર શું? r માઈનસ r0, r સદિશ માઈનસ r0 બરાબર સરેરાશ વેગ શું લખાશે? તો v0 વત્તા v, સરેરાશ છે એટલે બે વેગથી આ એટલે ભાગ્યા 2 લખાશે.
સમયગાળો એટલે અંતિમ સમય t ઓછા પ્રારંભિક સમય 0 t - 0 એટલે લખાશે t. તો હું અત્યારે આને સમીકરણ નંબર 2 આપું છું. હવે r સદિશ r0 બરાબર હું આ જે સમીકરણ 2 માં જે v છે એ v ની જગ્યાએ સમીકરણ 1 ની હું કિંમત લખી શકું. તો v ની જગ્યાએ v0 પ્લસ at ના છેદમાં 2 ગુણ્યા સમય t આવશે. તો માટે r સદિશ r0 બરાબર v0 વત્તા v0 એટલે 2v0 વત્તા a સદિશ t ના છેદમાં 2 ગુણ્યા સમય t થશે. તો માટે r સદિશ r0 બરાબર t ના છેદમાં 2 એ બંને પદ સાથે ગુણાશે. તો 2v0 આ t ના છેદમાં 2 વત્તા a સદિશ t ગુણ્યા t ના છેદમાં 2. તો અહીંથી ખાલી 2 કેન્સલ થશે. તો માટે r સદિશ r0 બરાબર v0t વત્તા 1/2 a સદિશ t ને t એટલે t². તો આ થઈ ગયું આપણું અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ, જેને હું નંબર આપું છું 3. તો આ જે સમીકરણ છે એ સમીકરણ અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ d બરાબર v0t પ્લસ 1/2 at² જેવું છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણનો મારે x ઘટક લખવો છે. તો શું લખી શકીશ? આ જ્યાં t છે ત્યાં જ આપણે ઘટક લખી શકાય. તો r ની જગ્યાએ x, r0 ની જગ્યાએ x0 બરાબર v0 xt વત્તા 1/2 axt². તો આ જ રીતે હું y ઘટક લખું તો y - y0 v0 yt વત્તા 1/2 ayt² થશે. હવે આપણને સમીકરણ એક જ બાકી છે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેળવવું. તો એના માટે હું આ સમીકરણ નંબર 1 માં t ને સૂત્રનો કરતા બનાવી લઉં. 1 માં t ને તો ઉપર એમ ક્રોસ કરીએ તો ઊંધા જઈએ તો t બરાબર આવું કંઈક સમીકરણ લખાય v v0 ના છેદમાં a સદિશ. આ જે સમીકરણને હું સમીકરણ નંબર 2 માં મૂકતા બરાબર. તો હવે સમીકરણ નંબર 2 r r0 બરાબર હું સમીકરણ 2 માં કિંમત મૂકી દઉં છું બરાબર v0 વત્તા v ના છેદમાં 2 ગુણ્યા t ની જગ્યાએ v સદિશ v0 ના છેદમાં a સદિશ. તો આમ 2a સદિશ એ r r0 સાથે ગુણાશે. તો 2a સદિશ into r સદિશ r0. તો આ શું થઈ ગયું? આ v0 વત્તા v ને આ v ઓછા v0 એટલે x વત્તા y x ઓછા y નું સૂત્ર. તો એની જગ્યાએ આપણે v² v0² લખી શકીએ, જે આપણું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે. આપણા સ્ટેપ પ્રમાણે
નંબર આપીએ છીએ ચોથો નંબર. તો આ અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ v² - v02 બરાબર 2ab જેવું છે. બરાબર. હવે આ જે સમીકરણ આવ્યો છે એ સમીકરણનો હું x ઘટક લખું છું. તો આનો x ઘટક 2ax x - x0 બરાબર v² - v02. અહીંયા x કેમ નહીં લખ્યા? તો અહીંયા એના ઘટક નથી. અહીંયા તો પહેલેથી જ કે સદિશનો સદિશ સાથે ગુણાકાર થાય તો તે આપણને રાશિ અદિશ મળે. વચ્ચે ડોટ છે એટલા માટે જેના નિયમ આપણે પાછળથી 6ઠા 7મા ચેપ્ટરમાં એ આપણે જોવાના છે. ડોટ અને ક્રોસ ગુણાકાર તેમાં તમે વધારે સમજશો. તો હવે આનો જો y ઘટક લો તો 2ay y - y0 બરાબર v² - v02. તો આ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી 5 માર્કમાં પૂછી શકાય. જો તમને ત્રીજા ચેપ્ટરની થિયરી પૂછવામાં નહીં આવે તો તમને આ થિયરી પૂછી શકાય 5 માર્ક માટે. આ એક પ્રકારની થિયરી છે એટલે ખાસ એને એકદમ બરાબર જોવી. પરિસ્થિતિ જ્યારે શરૂઆતમાં સમય t બરાબર 0 હોય ત્યારે સ્થાન સદિશ ધારો કે r0 છે અને ત્યારનો વેગ v0 છે. પ્રારંભિક વેગ v0 સદિશ. અને અંતમાં જ્યારે સમય t બરાબર t હોય તો ત્યારનો સ્થાન સદિશ r સદિશ છે અને વેગ v છે. આપણે જે રીતના ત્રીજા ચેપ્ટરમાં સરેરાશ પ્રવેગ પરથી જે આપણે એક શરૂઆત કરેલી અહીંયા પણ એ જ કરવાની કે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો આ વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. તો ડેલ્ટા v એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક અને સમયગાળો એટલે અંતિમ સમય ઓછા પ્રારંભિક. તો આ a સદિશ બરાબર v - v0 / t. તો આ સૂત્રનો કરતા બનાવીએ તો v બરાબર v0 + at થશે. જેનું આપણે ત્રીજા ચેપ્ટરમાં આવું સૂત્ર જોયેલું હતું તે કયું હતું? તો તે v બરાબર v0 + at હતું. હવે આ જે સમીકરણ તેના x ઘટક ને y ઘટક લખવાના. આપણે બે ઘટક એટલા માટે લીધા છે કારણ કે સમતલમાં બે જ અક્ષ આવે ને આપણે આ ગતિ xy અક્ષમાં વિચારતા છે કે આ x અને y અક્ષમાં ગતિ કરે માટે આપણે એના બે જ અક્ષ લીધા. તો માટે આનો x ઘટક એટલે જ્યાં t દેખાય ત્યાં આપણે એને x એટલે dx બરાબર v0x + axt અને y ઘટક dy બરાબર v0y + ayt. તો હવે જે સરેરાશ પ્રવેગ હતો તેની જગ્યાએ સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. તો સ્થાનાંતરમાં અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક. સરેરાશ એટલે જેટલા બી વેગ હોય ભાગ્યા તેનું મૂલ્ય તેનો નંબર. તો અહીંયા 2 છે t0 ને b એટલે ભાગ્યા 2 t. તો t ની આપણે b ની જગ્યાએ આ સમીકરણ મૂકી દઈએ તો સ્ટેપ બાય સ્ટેપ સમીકરણ કે આવું મળે. જે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર d બરાબર v0 t + 1/v2 જેવું આ સમીકરણ દેખાય છે. પરિસ્થિતિ એના બે ઘટક x અને y ઘટક જોઈએ તો જ્યાં t દેખાય ત્યાં x લખી દેવાનું. હવે આ જે સદિશ તે તમને ખબર છે કે હું આવી એક આકૃતિ દોરી હતી. આ સદિશ તો તેનો x ઘટક xi કેપ y ઘટક yj કેપ હતો. બરાબર. એટલે આ જે કોઓર્ડિનેટ છે તેના કમ્પોનન્ટ x અને y આવે છે. એટલે આ x - x0 બરાબર v0xt વત્તા બધા axt². સિમિલર આ તેના y ઘટક બી લખી શકાય. અને અંતમાં ત્રીજું સમીકરણ મેળવવા માટે હું સમીકરણ 1 માંથી t ને સૂત્રનો કરતા બનાવવાની આની સાથે ગુણી દઉં તો આ 2 અને a આ બાજુ આવશે અને આ b + v0 b - v0 એટલે v² - v02 થઈ જશે. તો આમ આના x ઘટક 2ax x - x0 બરાબર v² - v02 અને y ઘટક 2ay બરાબર y - y0 બરાબર v² - v02 થશે. તો આ રીતે
એકદમ ઇમ્પોર્ટન્ટ એવી થિયરી કે તમારે જોવી